નમસ્કાર મિત્રો, જો તમે ખેડૂત છો તો આ માહિતી તમારા માટે બહુ જ મહત્વની છે. કયા દસ્તાવેજો જોઈએ, ફોર્મ કેવી રીતે ભરવું અને અરજી પ્રિન્ટ ક્યાં જમા કરાવવી, તો વિડીયો પૂરો જરૂર જોવો અને આ તક હાથમાંથી જવા ન દો. માટે કાચા મંડપ તૈયાર કરવા અને ટ્રેલિસ ખરીદવા માટે સહાય આપવાની યોજના. હવે મિત્રો, આ યોજનામાં તમામ કેટેગરીના ખેડૂતો અરજી કરી શકે છે, જેમાં સામાન્ય કેટેગરીના ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹52,000ના એકમ ખર્ચને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ 50% મુજબ સબસિડી આપવામાં આવશે, એટલે કે ₹26,000 એક હેક્ટર દીઠ સહાય મળશે અને વધુમાં વધુ 2 હેક્ટર સુધી ₹52,000 એક ખાતા દીઠ સહાય આપવામાં આવશે. ત્યાર પછી એસસી અને એસટી કેટેગરીના ખેડૂતોને 75% સબસિડી આપવામાં આવશે, એટલે કે મહત્તમ ₹39,000 પ્રતિ હેક્ટર સહાય મળવા પાત્ર થશે. એવી રીતે વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં ₹78,000 સુધી એક ખેડૂત સહાય મેળવી શકે છે. હવે મિત્રો, આ યોજનામાં તમારે ઘરે બેઠા જ ફોર્મ ભરાવવું હોય તો આ વોટ્સએપ નંબર પર ડોક્યુમેન્ટ મોકલી આપશો એટલે તમને ઘરે બેઠા જ ફોર્મ ભરી આપવામાં આવશે. કયા કયા ડોક્યુમેન્ટ આપવાના છે તેની આગળ વાત કરીશું. અને જો મિત્રો તમારે જાતે તમારા મોબાઈલમાંથી ફોર્મ ભરવું હોય તો આ ખેડૂત પોર્ટલ પર જઈને તમે જાતે ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26/4/2026 છે, એટલે છેલ્લી તારીખની રાહ જોયા વિના વહેલી તકે ફોર્મ ભરી દેવું. હવે મિત્રો, ફોર્મ ભરવા માટે તમારી પાસે આટલા ડોક્યુમેન્ટ હોવા જોઈએ, જેમાં આધાર કાર્ડની નકલ અને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. તે પછી 7, 12 અને 8 આની નકલ. ત્યારબાદ એસસી અને એસટી કેટેગરીના ખેડૂતો માટે જાતિનું પ્રમાણપત્ર. તેમજ મિત્રો, જો લાભાર્થી દિવ્યાંગ હોય તો તેના માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અને છેલ્લે બેંક પાસબુકની નકલ. આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ, તો જ તમે અરજી કરી શકો છો. હવે મિત્રો, જ્યારે તમારું ઓનલાઈન ફોર્મ ભરાઈ જાય તે પછી તેની અરજી પ્રિન્ટ કઢાવી લેવી અને જ્યારે તમારી અરજી મંજૂર થાય ત્યારે અરજી પ્રિન્ટમાં લાભાર્થીની સહી કરીને તેની સાથે જરૂરી દસ્તાવેજો જોડી બાગાયત વિભાગની કચેરીમાં નિયત સમય મર્યાદામાં જમા કરાવવાના રહેશે. તો મિત્રો, આવી રીતે તમને શાકભાજી પાકનું વાવેતર કરવા કાચા મંડપ અને ટ્રેલિસ માટે સબસિડી આપવામાં આવે છે. જો મિત્રો, યોજના વિશે કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રોને પણ મોકલજો, જેથી એમને પણ આ યોજનાનો લાભ લેવો હોય તો લઈ શકે. તો ફરી મળીએ મિત્રો એક નવા વિડીયોમાં.